ધોરણ 11 પ્રકરણ 8 કોષ જીવનનો એકમ એમાં આપણે નવો મુદ્દો ચર્ચા કરવાના છીએ આદિ કોષ કેન્દ્રી કોષના રિબોસોમ્સ અહીંયા રિબોસોમ્સ મુખ્ય મુદ્દો છે રિબોસોમ્સ આપણે ભણી ગયા છીએ કે સુકોષ કેન્દ્રી કોષ અને આદિ કોષ કેન્દ્રી કોષ એમ બંને પ્રકારના કોષોમાં જોવા મળે છે તો અહીંયા સર્વપ્રથમ આપણે આદિ કોષ કેન્દ્રી કોષમાં રહેલા રિબોસોમ્સ વિશે વાત કરવાના છીએ આપણે ભણી ગયા છે કે આદિ કોષ કેન્દ્રી કોષમાં કે સુકોષ કેન્દ્રી કોષમાં જે રિબોસોમ્સ આવેલા છે એ પટલ વિહીન અંગિકા છે આપણે એવું ભણી ગયા છે કે બંને પ્રકારના કોષોમાં રિબોસોમ્સ આવેલા છે અને પટલ વિહીન અંગિકા છે બરોબર પણ બંને પ્રકારના કોષોમાં રહેલા રિબોસોમ્સમાં તફાવત છે જેના સબ યુનિટ એના સબસ્ટન્સ એના સબ યુનિટ જે છે એના બંધારણમાં રહેલા ઘટકો એના આધારે એ જુદા પડે છે તો અહીંયા આપણે ચર્ચા કરવાના છીએ આદિ કોષ કેન્દ્રી કોષના રિબોસોમ તો આ જે રિબોસોમ્સ છે એ બે ભાગમાં બંને કોષોમાં રિબોસોમ્સ હંમેશા બે ભાગમાં જ હોય છે અહીંયા પણ આપણે એ આદિ કોષ કેન્દ્રી કોષ મુજબ જોઈએ છીએ તો આદિ કોષ કેન્દ્રી કોષમાં રહેલા રિબોસોમ્સ એ બે ભાગમાં જોવા મળે છે પહેલો ભાગ મોટો બરાબર પહેલો વિભાગ કે જે મોટો વિભાગ છે તે 50 સબ યુનિટ ઘટકો ધરાવે છે એ 50 S તરીકે ઓળખાય છે જ્યારે બીજો ભાગ એ પ્રમાણમાં નાનો છે બરાબર અને તે 30 સબ યુનિટ ઘટકો ધરાવે છે એટલે કે એના અંદર રહેલા સબસ્ટન્સ ની માત્રા બતાવવામાં આવી છે અહીંયા આ બંને ઘટકોને જોડી અને બનતો સંપૂર્ણ રિબોસોમ્સ એ આ બંનેના આધારે 70S નો ગણાય છે જો ધ્યાન રાખો અહીંનો બંનેનો સરવાળો નથી આ 50 અને 30 નો સરવાળો નથી પણ અહીંયા બંને અરસપરસ જોડાઈ અને બનતી જે રચના છે રિબોસોમ્સ ની એ બંને 30S ની ગણવામાં 70S ની ગણવામાં આવેલી છે બરાબર તો આ 70S સબ યુનિટ નો રિબોસોમ્સ જે છે અહીંયા જોડાવાથી બનતા સંયુક્ત ઘટકો બરાબર એ આદિ કોષ કેન્દ્રી કોષમાં 70S ના જોવા મળે તો આ આદિ કોષ કેન્દ્રી કોષ એમાં જોવા મળતા રિબોસોમ્સ બરાબર આદિ કોષ કેન્દ્રી કોષમાં જોવા મળતા રિબોસોમ્સ જે 70 સબ યુનિટ અથવા તો એમ કે 70S ના જોવા મળે છે આ પટલ વિહીન અંગિકા છે અને જીવરસમાં મુક્ત અવસ્થામાં તરતી અંગિકા છે તો રિબોસોમ્સ નું કાર્ય શું આપણે જરા જોઈ લઈએ આ જ રીતે આગળ વધીએ કાર્ય સામાન્ય રીતે રિબોસોમ્સ પ્રોટીન સંશ્લેષણ માટે વપરાય છે પ્રોટીન સંશ્લેષણમાં ઉપયોગી છે વૈજ્ઞાનિકોએ શોધી કાઢેલું છે કે રિબોસોમ્સના બે ભાગો આપણે હમણાં વાત કરી કે દરેક રિબોસોમ્સ બે ભાગ ધરાવે છે બરાબર તો આ બંને ભાગો અરસપરસ જોડાયા બાદ એને રિબોસોમ્સ ગણાય છે અને એ રિબોસોમ્સ એક RNA નામના ઘટક સાથે પ્રક્રિયા દર્શાવે છે તો જેમ DNA આવેલો છે DNA ડીઓક્સી રિબોસ ન્યુક્લિક એસિડ બરાબર આ પ્રમાણે
ડીએનએ જે જોવા મળે બરોબર એ પ્રમાણે આરએનએ નામનું એક અણુ પણ જોવા મળે છે. તો આરએનએ એ ડીએનએ ની એક તરફની કુંતલ રચના હોય છે. તો આ જે ડીએનએ છે એમાં એક તરફ બંને બાજુએની જે રચના છે એના બદલે અહીંયા એક તરફની રચના હોય છે આ મુજબ. બરાબર આ પ્રકારની આ રચના છે. તો એને આપણે વ્યવસ્થિત સળંગ ગોઠવીએ તો એ આ મુજબની અણુની રચના જોવા મળે. અહીંયા દરેક લાઈન છે દરેક લીટા આ એ પોલીન્યુક્લિયોટાઇડ નામના અણુઓ છે બરાબર જે અરસપરસ આ રીતે જોડાય છે એ જોડાણ માર્ગ તરીકે આ સળંગ લીટી બતાવેલી છે. તો ડીએનએ આવી બેવડી કુંતલમય રચના છે જ્યારે આરએનએ એ સિંગલ કુંતલમય રચના છે સિંગલ. હવે આ આરએનએ નામની રચના એટલે કે આરએનએ નામનું જે અણુ છે એ અણુમાં રિબોસોમ્સ જોડાય છે. અહીંયા પ્રાથમિક સમજૂતી જ બતાવું છું. માની લો કે આ રિબોસોમ્સ નો મોટો અણુ છે 50 સબયુનિટ બરોબર અને આ રીતે આ નાનો અણુ છે 30 સબયુનિટ. બંને અરસપરસ જોડાયેલા છે એટલે હવે આ આખી રચના કઈ બનશે એને કહેશું રિબોસોમ્સ જે 70 સબયુનિટ નો રિબોસોમ્સ છે બરોબર. આ આખો એક રિબોસોમ બનેલો છે. જ્યારે આ શું છે આ છે આરએનએ. આરએનએ ના પ્રકાર છે ટીઆરએનએ એમઆરએનએ આરઆરએનએ. એમાંથી આ મેસેન્જર આરએનએ છે એટલે એને એમઆરએનએ તરીકે ઓળખવામાં આવે. ધ્યાનમાં રાખજો આપણે બરાબર અભ્યાસમાં આવે છે. તો અહીંયા રિબોસોમ્સ અને આરએનએ બંને જોડાય છે. આ રીતે એક મોટો સંયુક્ત સંકુલ પ્રકારનો એક અણુ બને છે જે પોલીરિબોસોમ્સ તરીકે ઓળખવામાં આવે છે. પોલીરિબોસોમ્સ બરાબર. આવા એક કરતા વધારે રિબોસોમ્સ એની ઉપર જોડાયેલા હોઈ શકે છે એટલે કે આગળ આ પ્રોટીનનું નિર્માણ કરતો બીજો કોઈ રિબોસોમ્સ પણ એની ઉપર હોઈ શકે છે અને એની કારણે પ્રોટીન તૈયાર થતું હોય છે. તો આવી રચનાને પોલીરિબોસોમ્સ અથવા પોલીઝોમ્સ કહેવામાં આવે છે. પોલીરિબોસોમ્સ અથવા પોલીઝોમ્સ. તો આ પોલીરિબોસોમ્સ અથવા પોલીઝોમ્સ એ શું થશે રિબોસોમ્સ વત્તા એમઆરએનએ. આ બંનેની સંયુક્ત રચનાને પોલીરિબોસોમ્સ અથવા રિબોસોમ્સ કહેવામાં આવે છે. આ રિબોસોમ્સ નું કાર્ય બતાવવામાં આવેલું છે. શું છે પ્રોટીન સંશ્લેષણમાં ઉપયોગી એમાં મદદ કરવી. એ રિબોસોમ્સ આરએનએ સાથે જોડાય પછી પ્રોટીન નિર્માણ શરૂ થાય છે. આ જગ્યાએથી પ્રોટીનના ઘટકો નિર્માણ એકબીજા સાથે જોડાય અને પ્રોટીન નિર્માણ તૈયાર થતું જોવા મળે છે બરાબર. એક તરફથી પ્રોટીનના છૂટા ઘટકો એન્ટર થતા હોય અને બીજી તરફથી એ પ્રોટીનના ઘટકો એકબીજા સાથે જોડાઈને એ બહાર શૃંખલા પડતી હોય છે. દાખલા તરીકે અહીંયા ટીઆરએનએ ધ્યાનમાં રાખજો. અહીંયા એમઆરએનએ છે ટીઆરએનએ ટ્રાન્સફર આરએનએ એ પોતાની સાથે પ્રોટીન માટેનો એક ઘટક લઈને આવે છે અને અહીંયા ગોઠવે છે બરાબર. અગાઉ આવેલો ઘટક પ્રોટીન માટેનો અહીંયા હોય છે. આ બંને વચ્ચેનું જોડાણ રિબોસોમ્સ ને કારણે થઈ જાય છે બરાબર. આ જ રીતે બીજો એક આવશે એટલે ત્રીજું જોડાણ થશે અને અગાઉનું જોડાણ છૂટું પડી અને એ ઘટક છે એ આની હારે જોડાઈને મુક્ત થશે. એમ ક્રમિક આ જગ્યાએથી એન્ટર થતા રહેશે. આખું ઘટક આ બાજુ ખસતું રહેશે અને એક પછી એક આવા ઘટકો ઉમેરાતા આ શૃંખલામાં નવો ઘટક અહીંથી ઉમેરાતો જશે
અને આ બાજુનો છેડો આમ છૂટો પડી અને મુક્ત અવસ્થામાં જોવા મળશે. તો આ પ્રોટીન શૃંખલા તૈયાર થાય છે. તો આ પ્રોટીન શૃંખલા વારાફરતી પોતાના ઘટકો જોડાય અને મોટી બનતી જાય એનું કારણ રિબોસોમ્સ, બરોબર, અને એને સાથે સંકળાયેલો આ અણુ mRNA છે. તો આ બંને એકબીજા સાથે જોડાય રિબોસોમ્સ અને mRNA તો જ tRNA ત્યાં અણુ દાખલ કરી શકે છે અને એની કારણે પ્રોટીન નિર્માણ થાય છે. તો અહીંયા રિબોસોમ્સ નું કાર્ય શું થયું? રિબોસોમ્સ નું કાર્ય પ્રોટીન નિર્માણ કરવાનું, બરાબર, આ એનું કાર્ય થયું. તો આ આદિકોષ કેન્દ્રીય કોષના રિબોસોમ્સ ની વાત કરી જે 50 સબ યુનિટ અને 30 સબ યુનિટ ના બે ઘટકો ધરાવે છે અને બંનેનો કુલ સરવાળો એટલે કે એના જોડાણ થયેલા ફંક્શનને કાઉન્ટ કરીએ તો આ રિબોસોમ 70s નો થાય છે અને બાકી અધર એ જોવા મળે છે, બરાબર. તો અહીંયા આ રિબોસોમ્સ આદિકોષ કેન્દ્રીયના છે. આની સાથે સાથે આપણે થોડું સુકોષ કેન્દ્રીય રિબોસોમ્સ પણ જોઈ લઈએ જે આ ચેપ્ટરમાં આગળ આવેલા છે. એટલે એકી સાથે બે રિબોસોમ્સ ના ટોપિક અહીંયા આપણે કમ્પ્લીટ કરી શકીએ. સુકોષ કેન્દ્રીય કોષ ના રિબોસોમ આપણે અગાઉ થોડું સમજી ગયા છે કે રિબોસોમ્સ છે એ સુકોષ કેન્દ્રીય કોષ અને આદિકોષ કેન્દ્રીયમાં જોવા મળે છે, પણ સુકોષ કેન્દ્રીય કોષમાં આ રિબોસોમ્સ ક્યાં જોવા મળે છે? વાત આપણે થઈ ગયેલી છે. અગાઉના વિડિયો તમે જોશો એટલે ખ્યાલ આવી જશે. કણાભ સૂત્ર જેને માઇટોકોન્ડ્રિયા પણ કહેવામાં આવે અને શક્તિ ઉત્સર્જનની ક્રિયા કરતું હોવાથી એને કોષનું પાવર હાઉસ પણ કહેવામાં આવે. તો રિબોસોમ્સ અહીંયા પણ જોવા મળે. આ સિવાય રિબોસોમ્સ વનસ્પતિ કોષોના હરિત કણો જે ગણાય છે એ અંગિકામાં પણ જોવા મળે છે. જીવરસ તમે એને તમારા શિક્ષક પાસે અગાઉના ધોરણોમાં કોષરસ તરીકે પણ સાંભળી ગયા હશો. તો કોષની અંદર રહેલું ઘટ અર્ધતરલ પ્રકારનું એક પ્રવાહી જીવરસ કે જેમાં મુક્તપણે તરતા પણ જોવા મળે, બરાબર, રિબોસોમ્સ. એ સિવાય રિબોસોમ્સ આપણે સુકોષ કેન્દ્રીય કોષોની વાત કરીએ છીએ, ધ્યાનમાં રાખીએ હરિતકણ, કણાભસૂત્ર આ બંને પટલમય અંગિકા જે આપણે ભણી ગયા છે. જ્યારે આદિકોષ કેન્દ્રીય કોષમાં પટલ ધરાવતી અંગિકા આવેલી હોતી નથી. તો હરિતકણ અને કણાભસૂત્ર જે છે એ સુકોષ કેન્દ્રીયમાં હોય છે. તો એમાં રિબોસોમ્સ ક્યાં છે એનું સ્થાન એ અત્યારે જોઈએ છીએ. તો જીવરસમાં મુક્તપણે તરતા હરિતકણોની અંદર, કણાભસૂત્રોની અંદર પણ જોવા મળે. આ સિવાય પટલમય એક બીજી અંગિકા છે અંતઃકોષ રસ જાળ. આના બે પ્રકાર છે, કણિકામય અને કણિકા વિહીન. એમાં અંતઃકોષ રસ જાળમાં કણિકામય અંતઃકોષ રસ જાળ છે તેની સપાટી પર જોવા મળે. કણિકામય અંતઃકોષ રસ જાળની બહારની સપાટી પર જોવા મળે. ચોટેલી અવસ્થા, બહારની સપાટી પર ચોટેલી અવસ્થામાં જોવા મળે, બરાબર, રિબોસોમ્સ. અને એને કારણે જ આ અંતઃકોષરસ જાળને કણિકામય કહેવામાં આવે છે. તો જે અંતઃકોષરસ જાળની સપાટી પર રિબોસોમ્સ ચોટેલા હોય એ જ અંતઃકોષરસ જાળને કણિકામય અંતઃકોષરસ જાળ કહેવામાં આવે છે. આ યાદ રાખજો. આપણે આ અભ્યાસ કરશું અંગિકા ત્યારે આ મુદ્દો એમાં આવશે. તો સુકોષ કેન્દ્રીય કોષના રિબોસોમ્સ એ પણ બે ઘટકો ધરાવે છે. સામાન્ય રીતે 50
50s અને 40s એમ બે યુનિટના હોય છે અને એ બંનેનો કુલ જોડાણ વિભાગનો ટોટલ એ 80 સબ યુનિટનો હોય છે બરાબર સુકોષ કેન્દ્રી કોષના રિબોસોમ્સ એ 80s ના હોય છે હવે હમણાં આપણે વાત કરતા હતા આ અંતઃકોષ રસજાળની તો રિબોસોમ્સ બરાબર જેના પર ચોટેલા હોય એ અંતઃકોષ રસજાળને કણિકામય બોલવામાં આવે અંતઃકોષ રસજાળ અંતઃકોષ રસજાળ બરાબર રિબોસોમ્સ ચોટેલા ન હોય રિબોસોમ્સ ચોટેલા નથી રિબોસોમ્સ ચોટેલા નથી એવી અંતઃકોષ રસજાળને લીસી અંતઃકોષ રસજાળ કહીશું આ એક વધારાનો તફાવત છે જે રિબોસોમ્સ માટેનો નથી પણ આ યાદ રાખવા માટેનો છે અંતઃકોષ રસજાળ માટે બરાબર આ જે તફાવત છે અંતઃકોષ રસજાળનો છે માત્ર આના સાથે રિલેટેડ હોવાને કારણે અહીંયા સમજાવવામાં આવેલું છે બાકી સુકોષ કેન્દ્રી કોષના રિબોસોમ્સ 80 સબ યુનિટના હોય છે 80 સબસ્ટન્સ રચના ધરાવે છે અને તેના પણ બે એકમો છે 50s અને 40s મુજબનો જોવા મળે છે બરોબર બસ એટલું છે અને એનું કાર્ય એ પ્રોટીન નિર્માણ છે જે આપણે સમજી ગયા છીએ રિબોસોમ સુકોષ કેન્દ્રી કોષમાં ક્યાં આવેલા છે એ સ્થાન પણ આપણે જોઈ ગયા છે ઓકે અસ્તુ